તો જય માતાજી ડાયરા ને રામ રામ ને સીતારામ। કેમ છો બધા? आई होप કે બધા મજામાં છો। હું પણ મજામાં છું। તો મિત્રો આજે ફ્રી હતા અને આપણે આવી ગયા છે ખેતરે, આપણા ઘરના ખેતરે। તો અત્યારે હાલ જો આપણે સાંજે બેઠો છું, અત્યારે બનાવેલ છે ઓત માસો બનાવેલ છે ત્યાં। અને કોને માસો છે, આપણે ગુજરાતી ભાતલામાં ખાટલો કહેવાય છે। તો ખાટલે બેઠો છું સાઈડ આવી, અને કોને 4 થી 5 મહિના થઈ ગયા છે આપણે ખેતરે આવીને, બરાબર। કારણ કે આપણે રિક્ષા ચલાવી છે અને ખેતીવાડી છે આપણે, પણ ખેતરે આવવાનો ટાઈમ મળતો નથી, એટલે આજે ફ્રી હતો અને ઉનાળાની સિઝન છે એટલે આજે સ્પેશિયલ રજા રાખી છે અને આપણે ખેતરે આટો મારવા છે અને ખેતરે આવીને બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો। તો સારો લાગે તો લાઈક કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં, બરાબર। આપણે બેક કેમેરો કરીને અમારા ખેતરનો બધો નજારો તમને દેખાડું, શું શું વાયેલું છે, અંદર શું મોલ ઊભો છે, કેટલો વાઢ્યો છે, બરાબર। આ બધું તો બેક કેમેરો કરી દો, બરાબર। અને અમારી ચેનલમાં પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો લઈને આવો તો તમારા ફોનમાં જલ્દીથી ટ્રેનિંગ દઈને પહોંચી જાય। આપણે છે ને પહેલી અહીંયાથી શરૂઆત કરીશું, કારણ કે આપણા ખેતરે કોને માસો બનાવેલ છે અને ખેતરે અહીં કને કોને બધો મોલ વાયરો છે ને, તેથી કરીને ભૂંડ બગાડે, કોઈ રાતે જાગવા આવવું પડશે, કારણ કે અમારે કોને ઘા હોય છે અને ચણા વાટલ પડ્યા છે। જો તમે આવો ફાલ છે, જુઓ કેવો સરસ મજાનો છે। અને આપણે કોને 2 સાલથી તો ચણા વાયા નહોતા, અને વરસાદના કારણે એરંડા વાયેલા હતા પણ બળી ગયા છે, તેથી કરીને ચણા વાયા છે, જુઓ તમે। અને ચણા ખૂબ સારા છે, સરસ મજાના। અને કોને જ્યાં અમુક જગ્યાએ થોડુંક ખર્ચ છે, કારણ કે કોને અમારે આ બિનપિયત જમીન છે, કારણ કે આમાં છે ને પાણી નજીક જ છે, પણ આ બાવળિયા ઉપર એની પાછળ કેનાલ છે, પણ આપણે કોને વરસાદ બહુ હતો ને તેથી કરીને પાયું નથી। અને સાહુ વાવલ છે, મકાઈ ઊભી છે, જો મકાઈ પણ સારી છે મિત્રો। આ છે અમારું ખેતર, બરાબર। ત્યાં સામે કોને ઓલા ધાબળો દેખાડો, ત્યાંથી કરીને ઓલો ઝાડો અડવો દેખાડો ને, ત્યાં શેઠો છે, ત્યાંથી કરી અને સામે આ બાજુ ધાબળા ઉપર ને એટલી પણ શેઠો છે, ચારી બાજુ સામે ઓલી સાડી માથા રહીને જે કાપડ દેખાડ્યું ને ત્યાં સુધી છે, ત્યાંથી કહે, બરાબર। તો આપણે હાલ ખેતરમાં છીએ અને આ બાજુ ચણા વાટલ પડે છે, આ જો બધા ભાત રાખેલા છે, કારણ કે અમારે શું હોય, જેમ વરાપ આવે ને, જેમ વરતું આવે ને મોલ, એમ હારે વાટતા આવે, એટલે અમુક જગ્યાએ લીલા છે, અમુક જગ્યાએ વાઢા છે, બરાબર। ટાબે એટલે અમારે ભાષામાં ટાબે કે એટલે વાટી। અને મિત્રો આ છે ભાજી, જુઓ આ ભાજી છે, પણ આને કોઈનું નામ નહીં આવડતું, બરાબર। નામ આવડતું હોય કોમેન્ટમાં જણાવજો, બરાબર। અને આ પણ માર્કેટમાં વેચાય છે, પણ આને શું કહેવાય એનું નામ પણ કોમેન્ટમાં જણાવજો। અને આનો ભાવ કિલોનો કોને 50 થી 60 રૂપિયા ભાવ છે, બરાબર, કોમેન્ટમાં જણાવજો। અને આનું નામ તો બધાને આવડતું હશે, કારણ કે મકાઈ છે, બરાબર। હા જો ડોડા બેહેરા છે નાના, કારણ કે ભેંસ માટે સારો વાયેલો છે। અને આ બાજુ જો સરકારે મોટો બધો પંખો આલ્યો છે ને, તો હવા આખા શેમમાં બધે શેમાળામાં ફરે, એમને કાંઈ નહીં, બધે આખા જેટલી ભોયાનો વાયરો પોકે ને ત્યાં સુધી હવા પોકે। ઉનાળામાં બહુ ઠંડી હાલે છે અને શિયાળામાં ગરમી હાલે છે। આ આધુનિક પંખો કહેવાય છે, ટેકનોલોજીએ બનાવ્યો છે, બરાબર। ફૂલ પાવર હાલે છે, કારણ કે ગરમીમાંય ફરે અને ઠંડીમાં ફરે અને ચોમાસામાંય ફરે, બારું ચારું ફરફર જ કરે। બાકી આને કંઈ તકલીફ થાય ને તારે આને રિપેરિંગ કરવાનું રહે। અને મિત્રો આ શું છે, આ તમે આ જો સરસ મજાનું વનસ્પતિ છે અને પવનનું કેવું ખેડી રહ્યું છે, જુઓ તમે। અને આને છે ને આપણે ભેંસ માટે ચરો છે, આને ખવડાવીએ ને એટલે દૂધ જાડું થાય, ફેટ સારા આવે, અને ઉનાળામાં બહુ જ થાય, કારણ કે આની સિઝન આવે ને ઉનાળામાં આવે, વગર પાણીએ લીલો તરુપા જેવો થાય છે, કોમેન્ટમાં જણાવજો। અને મિત્રો આ છે અમારે દેશી કાળિંગા, જુઓ તમે કાળિંગા કહેવાય, કાળિંગા જો આનું શાક થાય જબરજસ્ત મીઠું। અમારે કાળિંગા બહુ થાય, કારણ કે 4,000 આનો ભાવ હોય છે, 3,000 4,000 મણના, બરાબર। એટલે લીલાના નહીં, આનું બી આવે ને બીના કાળિંગા કહેવાય। આપણે જે બજારમાં વેચાતા તરબૂજ એ લાલ કલરના હોય છે, આ વ્હાઇટ કલરના આવે છે, કારણ કે આપણે કોને ચોમાસું બહુ વરસાદ હતો ને તેથી કરીને બહુ થયા નહીં ને, કે તમને દેખાડો કાપીને, પણ આવતી સાલ જો આપણે વાવીશું ને તો ચોક્કસ દેખાશું, બરાબર। આ બાજુ નથી। અને મિત્રો આ છે ગવાર, દેશી ગવાર છે, જુઓ। અને આનો ભાવ પણ સારો હોય છે, 1500 1600
1000થી ઉપર હોય ભાવ, કારણ કે ચોમાસાના કારણે બહુ થયો નથી. અને આપણે કોને સેમમાં બધો અનાજ થાય છે, એમની કામ મોલ નહીં થતો હોય, દરેક પ્રકારનું મોલ થાય છે. અમુક અમુક કોણ બિન પિયતમાં થાય ને અમુક પિયતમાં થાય એવું હોય. અને આ બાજુ અડધા સણા ઉભા જુઓ તમે, એ આ છે ને આ વાઢીલા પડે છે, તો આનો વરફ આવી ગયો છે ને એટલે આને વાઢીને મૂક્યા છે. અને બાકીના આરે ઉભા જુઓ, કારણ કે દાંઠે લીલા હોય અથવા કોઈને અંદર પોપટા થોડા થોડા લીલા હોય ને તો આપણે ઊભા રાખવા પડે છે, કારણ કે હરે હરે વટાય. જો આ ટાઈપનો થોડો જો અંદર વચ્ચે લીલો આવી ગયો હોય ને તો થોડા આટલામાં લીલા છે એટલે ઊભા રહેશે. તેથી કરી કારણ કે હુકાતા આવે વઢતા આવે અને ઉતામાં તો કંઈ હોતી નહીં એટલી બધી. બરાબર, આપણે બિન પિયતના સણા હારા ચાહવા છે. જુઓ તમે ફાલ એકદમ સરસ છે. અને ઓણ પહાણવા આવ્યા હતા નકર તો બાકા ચીકી હોય તો હાડવાની જગ્યા ના હોય ને એ એટલા હોય. જુઓ તમે ફાલ જુઓ તમે, એકદમ સુપર હાઈટ, કારણ કે નગઠ સણો છે. કારણ કે અમારે જમીનને ધાવીને આરો મોલ થાય, કારણ કે સીટ ઉનાળા સુધી વૈશાખ મહિના સુધી અમારા શેમાળામાં મોલ ઊભો હોય છે. બરાબર, આ બાજુ જુઓ તમે એરંડા ઘઉં પછી રચકા, જે આ રચકો દેખાય, આ લીલું સમ દેખાયું ને આ દેખાયું ને તે વગર પાણી એમને એમ છે. વાતાય તો પાણી પીવરાવે છે પણ વગર પાણી રચકા થાય છે. તો આપણે ખેતરે આવ્યા ને તો કોને શાક માટે આપણે લીલા ચણાનું શાક બનાવવાનું છે. તો લીલા ચણા લઈ જવાના છે, કારણ કે પેસર આટો મારવા આવે છે એટલે આવે એટલે આપણે શાક બકાલું લેતા જઈશું. કારણ કે કાળીંગા છે અને આને ચણા કહેવાય, દેશી ચણા. બરાબર, બિયારણ નહીં દેશી ચણા છે. જુઓ દેશી ચણા છે ને એમાં ઝીણા ચણા આવે, અને જે બિયારણવાળા આવે ને મોટા પોપટા આવે. અને મિત્રો આ જો આહાડા આયડા જે અમુક અમુક ઢેબા સામે હતા ને તે આ બાજુ આપણે વેણમાં પાણી ભરાવાનું ત્યાં ચણા વાજી જશે. આયડા બરી જતા ને એટલે ભાગી અને ચણા વાજી જાય. અને આ બાજુ થોડાક ઢેબામાં રહી જતા આયડા, કારણ કે ઓલી બાજુ જો થોડાક લીલા હોય છે અને આ બાજુ છે. અને એરંડા પાકમાં પણ સારા છે. આપણે એરંડાની ખેતી ખૂબ સારી થાય છે. તમે જુઓ તમે ટાટા તમને દેખાડો, જો આરા એરંડા આવા પાકે અમારા એરંડા બિન પિયતના સારા થાય છે. અને ઉનાળા સુધી એકદમ લીલા તરપા જેવા રહે છે. જુઓ, કારણ કે તમને નજરે દેખાડો, જો અંદર પાણી પીરાવેલ નથી. બરાબર, સૂકી ખેતીના આમ જુઓ એરંડા જેવા પાછા, કોમેન્ટમાં કરજો જરાક જણાવજો. બરાબર, અને આ બાજુ જો ચણા થોડાક આ નીચાણું હોય ને અહીંયા એટલે થોડાક પહાણ છે, એટલે જો લીલા છે, જો એ આ ટાઈપના લીલા છે. કારણ કે જેમ વરાપ આવતો આવે ને એમ હારે હારે વાયા હતા. જો થોડુંક ઝૂમ થઈ ગયું હે, આ ટાઈપ છે. હાલ જો અમુક બેહેરો હોય ને અમુક આવેરો હોય, જો મસ્તી ના હે, ખૂબ સરસ. મિત્રો આપણે રિસ્કા છે ને આજે મૂકી દેજો, અને 11:30 વાગી જાય. અને હવે આપણે કોણ ખેતરે આટો મારી અને આવી ગયા છે. અને હવે જવું છે ઘરે. જવું અને ચણા લાવે છે અંદર પડાય છે. જો તમને દેખાતા નહીં હોય તારીઓ ને ચણા અને શાક બકાલું લીધું છે. બરાબર, એટલે ચણાનું શાક કરવાનું કારીગર લાવે છે. અને હવે જવાનું છે ઘરે, કારણ કે ખરો બપોર થયો છે. બરાબર, ચાલો જઈએ. મિત્રો આપણે ડુંગરિયાના માર્ગે ચડી ગયા છે. અમારે શ્યામનું નામ છે ડુંગરિયા. બરાબર, તો વડાપાવ આવી છે, તો હાઈ ક્લાસ અને નવો રોડ બન્યો છે. તો આપણે વડાકામાં સાવચેતીને ચાલવું પડે. અત્યારે કોને 11:15 જેવું થયું છે, મતલબમાં 11:15 ઉપર થયું છે. ને હવે આપણે નીકળ્યા છે. જો વડાકા જો હાઈ ક્લાસ ધ્યાન બહુ રાખવું પડે. બાવળિયા થઈ ગયા છે, કારણ કે 12 મહિને 12 હાથ વધે બાવર એટલે 12 મહિનામાં હાલે એવું નહીં રહે, કારણ કે નવો રોડ છે ને એથી કાંઈ નહીં. અને અમારે જો ગામ આવી ગયું છે નજીક. બરાબર, આ છે જો શેમાળો છે અમારે, આ બાજુ એરંડા બીજના છે, મૂકી ગયા છે હવે. બરાબર, ચાલો જઈએ ઘરે. મિત્રો આપણે ફાઇનલ ઘરે પહોંચી ગયા છે. બરાબર, એ તમારો જો અવની સડા ખાઈ રહીજો, અને આસી હુતી છે, બે બાળું રમેરી છે. નહીં ફૂલ બાકા જીકી છે. બરાબર, અને આપણે અમારે એસી કે લાઈક કરજો વિડીયો ગમે તો. અને ચણાની ફૂલ બાકા ચીકી છે, તમને કેમેરો કરીને દેખાડો. લીલા ચણાનું શાક બનાવવાનું છે. આપણે ચણા લાયા છે, ચણા જો લીલા, આ દેશી ચણા છે. જો દેશી ચણામાં છે ને નાની નાની પોપટી હોય, જો આવી હોય. બરાબર, અને દેશી ચણાનું શાક જબર મીઠું થાય, અને લીલા ચણાની દાળ પણ જબર મીઠી થાય, એકદમ ટેસ્ટિંગ મસાલાને એવું નાખો એટલે. અમારે જો
બબુન મમ્મી ફોલેરા છે અને હાલરે ચાલુ છે હાલર એટલે ઘંટી બોલે જો ફોલે ફોલે નાખવાના વહેલા હાર ને સાંજે બનાવવાનું કાલે હતું અને આજે છે બરાબર. હવે સેલા છણા છે આ કોર કાંધે કોને ખેતરમાં અમારે કહેવત હોય છે કોર કાંધે એટલે કે છેટે છેટે અમુક જગ્યા લીલા હોય ને ત્યાંથી લાવ્યો છું બરાબર. તો સાંજના કોને 4 વાગી રહ્યા છે મતલબમાં 4:30 જેવા અને અમારે આવની જો કામ કરેલા છે અને એની મમ્મી જાય રહી શ્વાસ લેવા નહીં આવની જો અમારે અવનીનો કામ કરવાનો જબર શોખ છે.